ધોરણ 9 ચિત્રકલા ચેપ્ટર 3નું સ્વાધ્યાય. તો ચેપ્ટર 3 ભાતચિત્રના પ્રકાર, ઉપયોગો અને સિદ્ધાંતોનું સ્વાધ્યાય આપણે હવે જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. સ્વાધ્યાય 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ભાતચિત્રનો મુખ્ય ઉદ્દેશ કયો છે? ઓપ્શન એ સુશોભન. પ્રશ્ન 2. કેન્દ્રમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ સૂર્ય. પ્રશ્ન 3. કંપાસના સાધનોની મદદથી બનતી ભાત કયા પ્રકારની ભાત કહેવામાં આવે છે? ઓપ્શન ડી ભૌમિતિક ભાત. પ્રશ્ન 4. કોઈ એક આકારને વારંવાર વાપરવામાં આવે તો એમાં કયો સિદ્ધાંત રહેલો છે? ઓપ્શન એ પુનરાકન. પ્રશ્ન 5. રેખા, રંગ કે આકારનું એક દિશા કે ચારેય દિશામાં ફેલાઈ જવાને શું કહે છે? ઓપ્શન બી વિસ્તરણ. પ્રશ્ન 6. પક્ષીનું પીછું કે પાંદડાની નસો કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે? ઓપ્શન ડી ધરીમાં. તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.